એના પ્રમુખ કોણ છે, એના કાર્યકરો કોણ છે, એનો કાર્યાલય ક્યાં છે, એ કોઈને નાગરિકોને પણ ખબર નથી. કારણ કે પ્રજાના કોઈ કામમાં કદી પણ કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર જોડાતો નથી. સેંકડો કાર્યકરો મેં કીધું ને ગામડે ગામડે ને કડી શહેરમાં અમારા છે. નગરપાલિકા ભાજપની છે, તાલુકા પંચાયત ભાજપની છે, માર્કેટયાર્ડ ભાજપનું છે, તાલુકા ખરીદ વેચાણ સંઘ ભાજપનું છે, બધું જ સહકારી ક્ષેત્ર પણ ભાજપનું છે. દરેક બાબતોમાં અત્યારે વિકાસ જોવા મળી રહ્યો છે. કયા મુદ્દાઓ ચૂંટણીમાં જોવા મળશે? એ કડીમાં કશું વિકાસ માટે કોઈ કામ બાકી જ નથી. કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આપણી સાથે છે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ. એમની પાસેથી જાણીશું કે ચૂંટણીનો જંગ કેવો રહેશે, કડી પેટા વિધાનસભાની ચૂંટણીમાં મતદારોનો મિજાજ કેવો રહેશે, સમગ્ર મામલે આજે નીતિન પટેલ સાથે વાત કરીશું. ખાસ કડી વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. શું કઈ દ્રષ્ટિથી આપ જુઓ છો કે કડીનું રાજકારણ, કે કડી વિધાનસભાની ચૂંટણી, મતદારો કેવી રહેશે ચૂંટણી? ભારત સરકારના ચૂંટણી પંચ દ્વારા આજે કડી અને વિસાવદર ગુજરાતની વિધાનસભાની 2 પેટા ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. 19 જૂને એનું મતદાન થશે અને એ પહેલાં બધી પ્રક્રિયા સરકાર તરફથી અને અમારા પક્ષ તરફથી હાથ ધરવામાં આવશે. કડી હંમેશા ભારતીય જનતા પક્ષનો ઘર રહ્યો છે. 1990માં હું પહેલીવાર ધારાસભ્ય તરીકે કડીમાં ચૂંટાયો. એ પછી લગાતાર ફક્ત એક અપવાદ બાદ કરતાં હંમેશા કડી વિધાનસભામાં ભાજપનો જ વિજય થયો છે. લોકસભાની કે વિધાનસભાની, નગરપાલિકાની કે તાલુકા પંચાયતની કોઈ પણ ચૂંટણી હોય, હંમેશા કડી તાલુકામાં પ્રજાએ, મતદારોએ ભારતીય જનતા પક્ષને સમર્થન આપ્યું છે અને બધી જ સંસ્થાઓમાં ભારતીય જનતા પક્ષની વહીવટી કામગીરી ચાલે છે. એના સિવાય સહકાર ક્ષેત્રમાં પણ માર્કેટયાર્ડ, તાલુકા સંઘ, ડિસ્ટ્રિક્ટ બેંકની કે બીજી કોઈ પણ જે ચૂંટણીઓ હોય એ બધામાં પણ કડીમાં હંમેશા પ્રજા ભાજપને વિજય બનાવે છે. એટલે આ ચૂંટણી જે જાહેર થઈ છે એ મારી દૃષ્ટિએ તમે જે પૂછ્યું કે કેવું વાતાવરણ રહેશે, તો એમ માનું છું કે આ એકતરફી વાતાવરણ રહેશે. કારણ કે કડી ભાજપનો ગઢ જ છે. કડી પાસે કાર્યકરો છે, અમારા પક્ષ પાસે. ગામડે ગામડે અમારા જ્યાં જરૂર પડે ત્યાં કાર્યકરો પક્ષનું કામ, સરકારની કામગીરી પહોંચાડવાનું કામ સતત કરે છે. અને અત્યારે જે વાતાવરણ છે દેશનું, એ તો આપણે બધા જાણીએ છીએ કે દેશભક્તિનો માહોલ છે. એક બાજુ વિકાસ અને સાથે રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ, એ બધાનું મિશ્રણ સારામાં સારું ભારતીય જનતા પક્ષમાં છે. અને કોંગ્રેસ કડીમાં મારી દૃષ્ટિએ બિલકુલ કોઈ ગણતરીમાં ના લેવાય એ પ્રમાણેનું એનું સંગઠન છે. એના પ્રમુખ કોણ છે, એના કાર્યકરો કોણ છે, એનો કાર્યાલય ક્યાં છે, એ કોઈને નાગરિકોને પણ ખબર નથી. કારણ કે પ્રજાના કોઈ કામમાં કદી પણ કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર જોડાતો નથી. અને જે થોડા ઘણા નેતા હતા કોંગ્રેસના કહેવાતા, એ બધા પણ કડી છોડીને બધા બીજા વિસ્તારોમાં જતા રહ્યા. કારણ કે કડીમાં એમને ખબર પડી ગઈ છે કે અમારું કંઈ ચાલે એવું નથી. કડીમાં રાજકારણ કોંગ્રેસના નામે કરવું એ લોકોને અશક્ય લાગે છે. એ બધા નીકળી ગયા છે. એટલે આ ચૂંટણી અમારો જે ઉમેદવાર ભારતીય જનતા પક્ષ નક્કી કરશે એ ઉમેદવારને પ્રજા જંગી બહુમતીથી વિજય અપાવશે એવું મારું માનવું છે. ભાજપના ઉમેદવાર સામે જે કોઈ કોંગ્રેસનો ઉમેદવાર આવશે, લાગે છે કે કોઈ એવો ટક્કર આપી શકે એવો ઉમેદવાર હજુ કડીમાં કોઈ ખરો આપની દૃષ્ટિએ? ને હજુ તો કોઈ નામ જ જાહેર નથી થયું કે કોઈ ચર્ચા પણ ગુજરાતમાં કે કડીમાં કે કોંગ્રેસમાં કોઈ જગ્યાએ કડીના ફલાણાભાઈ ઉમેદવાર એવું કોઈ નામ કડીની જનતામાં સંભળાતું નથી. મારા ધ્યાન ઉપર પણ એવું કોઈ કોંગ્રેસ કાર્યકર હોય, આગેવાન હોય, ચૂંટણી લડવાના દાવેદાર હોય
સતત સક્રિય હોય, પ્રજાની વચ્ચે જતા હોય એવા કોઈ વ્યક્તિ બને નહીં. કડીના કોઈ વ્યક્તિને દેખાતું નથી. એટલે જે આવશે ઉમેદવાર તો આવશે જ. કોઈ દિવસ ઉમેદવાર વગર તો ચૂંટણી કોંગ્રેસ જવા ના દે, પણ જે આવશે એ બહુ મહત્ત્વના નહીં હોય. એક જૂની વાત યાદ કરીશું. જ્યારે કરશન કાકા, સ્વર્ગસ્થ કરશન કાકા, એમની આત્માને પ્રભુ શાંતિ આપે, એમને યાદ કરી કે જ્યારે એમને ટિકિટ મળી ત્યારે પણ એમને તમારું નામ દીધેલું કે મને તો નીતિનભાઈએ ટિકિટ અપાવી છે. કડીમાં નગરપાલિકાની ચૂંટણી હોય, એપીએમસીની ચૂંટણી હોય, કોઈ પણ ચૂંટણી હોય, આપનો ચહેરો સર્વપ્રથમ આગળ રહ્યો છે અને આપની જ આગેવાની સર્વપ્રથમ જોવા મળે છે. એટલે કે જનતાનો અને મતદારોનો આ પ્રેમ છે. જો હું 1974થી જાહેર જીવનમાં છું. હું કોલેજમાં ભણતો તો એક તે નવનિર્માણ આંદોલન શરૂ થયું. એક તે કડી કોલેજમાં રહી અને કડી નવનિર્માણ સમિતિનો હું મંત્રી હતો. અને સૌથી મજબૂત સંગઠન નવનિર્માણ સમિતિનું ગુજરાતમાં કડીમાં હતું. અમે બધા લગભગ 70 કાર્યકરો દિલ્હી ગયેલા. એ વખતે મોટા મોટા નવનિર્માણ સમિતિના અમદાવાદના નેતાઓ એ દિલ્હી જવા અમારી સાથે એમને આવવું પડતું હતું. રેલવેમાં અમે એમને જગ્યા આપતા હતા. દિલ્હીના ગુજરાત ભવનમાં એમને જગ્યા નથી મળી તો ઉતારો અમે અપાયો હતો. દિલ્હીમાં પાર્લામેન્ટ હાઉસ જવા સરઘસ કાઢવાનું હતું તો અમે કડીવાળાએ આગેવાની લીધી હતી. અમારા કાર્યકરોની ધરપકડ પણ દિલ્હીમાં થઈ હતી અને એ વખતે તિહાર જેલમાં કડીના નવનિર્માણ સમિતિના અમારા યુવાન કાર્યકરો જેલમાં ગયેલા. ત્યારથી હું રાજકારણમાં છું અને સતત ચાલુ કામગીરી પ્રજાની વચ્ચે રહેવાની. પછી કોલેજ દરમિયાન હોય, કોલેજ પછી હોય. 1977-78માં તો હું કડી નગરપાલિકાનો સભ્ય બની ચૂક્યો હતો. યુવાન વયે મારું મતદાર તરીકે મારું નામ નોંધાયું અને હું પહેલી જ ચૂંટણી લડ્યો અને મોટા મતોથી વિજય પ્રાપ્ત કરેલો. તો સતત 15 વર્ષ કરતાં વધુ સમય હું કડી નગરપાલિકાનો સભ્ય રહ્યો અને હું કડી નગરપાલિકાનો પ્રમુખ હતો. એ જ વખતે અમારા નેતાજી સ્વર્ગસ્થ નાથાભાઈ ઝઘડા કડીના પ્રવાસે આવેલા અને ઈશ્વર કાકા અમારા ઉમિયા ઓઇલ મિલ અમારા જે સંઘના ખૂબ વરિષ્ઠ નેતા હતા, એમની હાજરીમાં કડીની વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારની ચર્ચા થઈ. તો ઈશ્વર કાકાએ જ મારું નામ નાથા કાકાને કહ્યું કે આ નીતિનભાઈ અમારા ઉમેદવાર હોય તો બહુ સારું ચાલે. અને એ જ વખતે નાથા કાકાએ મને કહ્યું કે તમે અરજી કરી દો, ફોર્મ ભરી દો અને ટિકિટ માગી દો. એક સાદા કાગળ ઉપર મેં માગણી કરી હતી. તો 1990માં પહેલી વાર મને ભાજપના ઉમેદવાર તરીકે પસંદ કર્યો અને ત્યારથી માંડીને આજ દિન સુધી હું ધારાસભ્ય પણ સતત રહ્યો, 6 ટર્મ કરતાં વધુ, અને પક્ષની અનેક કામગીરી સંભાળી છે. એટલે પ્રજા સ્વાભાવિક છે કે ગામડે ગામડે દરેક ચૂંટણીમાં જવાનું થાય, દરેક પ્રસંગોમાં જવાનું થાય, ધાર્મિક, સામાજિક, સેવાકીય કોઈ પણ કામ હોય પ્રજાની વચ્ચે રહેવાનું, સુખમાં દુઃખમાં પ્રજાની વચ્ચે રહેવાનું. એટલે બધા મને ઓળખે જ છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. અને લગભગ આખું ઉત્તર ગુજરાતના આખું ગુજરાત મને ઓળખે છે, કારણ કે વર્ષો સુધી મેં 18-20 વર્ષ સરકારમાં કામગીરી કરી. એટલે આખું ગુજરાત મને ઓળખે છે. વર્ષોથી રાજકારણ સાથે જોડાયેલા, વર્ષોથી જનતા વચ્ચે રહેલા અને કડીનું નામ પડે એટલે નીતિન પટેલનું નામ પહેલાં આવે એવા નીતિન પટેલ સાથે આગળ પણ આપણે વાત કરીશું. જે રીતે આગામી હવે ચૂંટણી યોજાવા જઈ રહી છે, લાગે છે કે આપના ખભે જ જવાબદારી આવે પડશે કે ભાઈ કડીનો કોઈ ઉમેદવાર સારો આપો? નહીં, એ તો અમારા પક્ષમાં બધું વ્યવસ્થા તંત્ર હોય છે. સેંકડો કાર્યકરો, મેં કીધું ને, ગામડે ગામડે ને કડી શહેરમાં અમારા છે. નગરપાલિકા ભાજપની છે, તાલુકા પંચાયત ભાજપની છે, માર્કેટ યાર્ડ ભાજપનું છે, તાલુકા ખરીદ વેચાણ સંઘ ભાજપનું છે, બધું જ સહકારી ક્ષેત્ર પણ ભાજપનું છે. એટલે અમારી પાસે તો સેંકડો કાર્યકરો છે. એટલે અમારે તો એમને માર્ગદર્શન આપવાનું અને એમના દ્વારા પ્રચાર કરાવવાનો. મત પ્રજાને આપવાના છે અને પ્રજા ભાજપને જ મત આપવા માટે થનગની રહી છે. એટલે બીજા કોઈ વ્યક્તિ વિશેષ માટે કોઈ મોટું કામ કરવાનું આવે એવું મને જણાતું નથી. આજે પણ કડી સમગ્ર તાલુકો હોય કે મહેસાણા, આપણે જિલ્લાની વાત કરીએ તો મહેસાણામાં પણ આજે કોઈ પણ નાનો કાર્યક્રમ હોય, મોટો કાર્યક્રમ હોય, રાજકીય કાર્યક્રમ હોય, ત્યારે નીતિન પટેલની પહેલી આગેવાની જોવા મળતી હોય છે. આજે પણ તમને એટલો જ પ્રેમ મળે છે?
ચોક્કસ હું મહેસાણા 10 વર્ષ ધારાસભ્ય રહ્યો. મહેસાણા સીટ ઉપર હતો ત્યારે જ હું નાયબ મુખ્યમંત્રી બન્યો. અગત્યના મહત્ત્વના ઘણા વિભાગોની જવાબદારી મુખ્યમંત્રીશ્રીઓએ અને અમારા પક્ષના નેતાશ્રી માનનીય નરેન્દ્રભાઈ દ્વારા મને સોંપવામાં આવી. એટલે મહેસાણાની જનતાને ઘણો વિકાસના કામોનો લાભ એ મારા 10 વર્ષ દરમિયાન મળ્યો. આખા ઉત્તર ગુજરાતને મળ્યો અને કડી તો સતત સંપર્કમાં હતો જ. એટલે બધી રીતે કડી, મહેસાણા અને આખું ઉત્તર ગુજરાત અને મારા વિભાગો પૂરતું કહું તો આખા ગુજરાતની જનતાને માર્ગ મકાન વિભાગના રસ્તા હોય, નર્મદા યોજનાની કેનાલો હોય, પીવાના પાણી માટે કે ખેતી માટે સુજલામ સુફલામ કેનાલ હોય, સૌની યોજના હોય, આ બધા આરોગ્ય વિભાગમાં કોરોના જેવા કપરા સમયમાં મેં આરોગ્ય મંત્રી તરીકે કામગીરી કરી એ આખું ગુજરાત જાણે છે. એટલે આવું તો ઘણું ઘણું કર્યું છે. મારા વખતમાં ઘણી નવી મેડિકલ કોલેજો ગુજરાતમાં બની, નવી મોટી મોટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો બની. આ બધું કર્યું છે. એટલે પ્રજાની સાથે રહેવાનો મને ખૂબ આનંદ છે. કડીમાં શિક્ષણની વાત હોય, રોડ રસ્તા, પાણીની વાત હોય, દરેક બાબતોમાં અત્યારે વિકાસ જોવા મળી રહ્યો છે. કયા મુદ્દાઓ ચૂંટણીમાં જોવા મળશે? એ કડીમાં કશું વિકાસ માટે કોઈ કામ બાકી જ નથી. જૂના રસ્તા રિપેવર કરવા પડે એવું બધું માગણીઓ એ તો રૂટીન માગણીઓ છે, આવે જ જતી હોય છે, સરકાર કરે જ જતી હોય છે. હમણાં મને મળેલી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ લગભગ 150 કરોડ કરતાં વધુ રકમના રસ્તા કડી માટે મંજૂર કર્યા છે અને એ બધું ઓનગોઈંગ પ્રોસેસ છે. બાકી મારા વખતમાં તો કોઈ ગામડું એવું નથી કે જેને ડબલ રસ્તા ના મળ્યા હોય. એક ગામને જ્યાંથી રસ્તો આવતો હોય બધા રસ્તા મળ્યા છે. બધા કડીને જોડતા મુખ્ય રસ્તાઓ અગાઉથી જ અમે 4 લેન બનાવ્યા છે. કડી છત્રાલ રોડ 4 લેન છે, કડી થોર રોડ 4 લેન છે, કડી કલ્યાણપુરા રોડ 4 લેન છે, કડી નંદાસન રોડ 4 લેન છે, કડી દેત્રોજ રોડ 4 લેન છે. આ બધા જ રસ્તા 4 લેન છે. કોઈ ગામડું કડીને એવું નથી જે પાકા ડામર રસ્તાની સુવિધા વગરનું હોય. કોઈ કડીની કોઈ સોસાયટી એવી નથી કે જ્યાં પેવર બ્લોક કે આરસીસી રોડ ના હોય. કડી તાલુકાના કોઈ ગામડા એવા નથી કે જ્યાં અમારી સરકારની વિકાસની યોજનાઓનો લાભ ના પહોંચ્યો હોય. એટલે બધું જ કરીએ છીએ. પીવાનું પાણી નર્મદાનું 12 મહિના મળે છે. સિંચાઈ માટે કડીમાં 80% ગામો કરતાં વધુ ગામોમાં નર્મદાનું સિંચાઈનું પાણી દાયકાઓથી કડીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી હતા અને એમણે જે નર્મદા બંધની ઊંચાઈ વધારી આપી ત્યારથી કડીને નર્મદાનું પાણી મળતું થઈ ગયું છે. એટલે બધો જ લાભ કડીને મળેલો છે. ચૂંટણી આવી ગઈ છે, કડીઓ ગણાઈ રહી છે, ત્યારે જે કોઈ ઉમેદવાર જાહેર થાય તેના માટેની કેવી તૈયારી રહેશે અને જનતા માટે આપ શું કહેશો? અત્યારે તો પહેલો તબક્કો તો પક્ષની જવાબદારી કામગીરી ઉમેદવાર નક્કી કરવાની થશે. જેની ઈચ્છા હોય પક્ષની અંદર રજૂઆત કરશે, નિરીક્ષકો પાસે રજૂઆત કરશે અને પક્ષ પ્રોસેસ કરી એમને પસંદ કરશે. અને ઉમેદવાર જાહેર થયા પછી કાર્યકરો બધી કામગીરી જવાબદારી ઉપાડી લે. ગામડે ગામડે પ્રચાર વ્યવસ્થા તંત્ર એ બધું ઊભું થશે. ચૂંટણીના દિવસે મોટા પ્રમાણમાં મતદાન થાય, કારણ કે ગરમીની સિઝન છે, લગ્નગાળાની પણ સિઝન છે, વેકેશનની પણ સિઝન છે. એટલે મતદાન કરાવવા માટે પણ ખૂબ અલગ પ્રયત્નો કરવા પડશે. એ બધું અમે સંગઠન મારફત કરીશું. તો આ છે નીતિન પટેલ કે જેઓએ જણાવ્યું કે કડીના એવા ઘણા જે મુદ્દા છે કે જે વિકાસને લગતા છે એને લઈને આગામી ચૂંટણી યોજાવા જઈ રહી છે. સૌથી મોટી અને પ્રથમ વાત તો એ કે નીતિન પટેલ કંઈક એવો ચહેરો કે માત્ર કડી માટે નહીં પરંતુ સમગ્ર રાજ્યના ચહેરો તરીકે ઓળખાય છે અને એમના નામથી જ કડીની જનતા કદાચ એમના નામથી કદાચ મત આપી દે તો પણ નવાઈ નહીં. કારણ કે વિકાસની જે વાતો છે કે કડીમાં રોડને પ્રશ્ન હોય કે રસ્તાના, પાણીના, વીજળીના કોઈ પણ સમસ્યા અત્યારે જોવા નથી મળી રહી. એ પ્રકારે અત્યારે નીતિન પટેલે વાત કરી. ત્યારે જોવું એ રહ્યું કે આગામી સમયમાં ભાજપનો ઉમેદવાર કોણ આવે છે, સામે કોંગ્રેસના ઉમેદવાર ટક્કર આપી શકે છે કે નહીં તે પણ જોવું રહ્યું. તેવામાં ત્રીજી પાર્ટી પણ મેદાને આવવાની તૈયારીઓ કરી રહી છે. ત્યારે કડીમાં કદાચ ત્રિપાંખીયો જંગ પણ આ વખતે જોવા મળી શકે છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ગુજરાત તક.